જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી અને આચાર્ય મહારાજ અને બુદ્ધ સંતોની દિવ્ય માર્ગદર્શન અને આજ્ઞાથી આજે એક ઐતિહાસિક ક્ષણ છે જ્યાં આપના નૂતન મંદિરનું ઉદ્ઘાટનની શુભ ઘડી આવી રહી છે. આ અવસર કેવલ એક સપનાનું સાકાર નથી, પણ આપના સમુદાયનું અખંડ ભક્તિ, તન મન ધનથી સેવા, સંતો હરિભક્તોનું ત્યાગ અને તપ, યોગ અને યજ્ઞનું જીવંત પ્રતીક છે. એટલે સત્સંગનો ઇતિહાસમાં નજર નાખીએ તો 2006માં કેવલ 12 હરિભક્તો, મોસ્ટલી સ્ટુડન્ટ્સની એક ફેમિલી હતી, અહીંયા આવીને સત્સંગની શરૂઆત કરી હતી. ત્યારે આપણા ભુજ મંદિરના મહાન સ્વામી શ્રી ધર્માનંદ દાસજી સ્વામી સંતોને આજ્ઞા કરી કે એડલેડમાં જાઓ અને સ્ટુડન્ટ્સની સંભાળ રાખો. આ આજ્ઞાને પાલન કરતા 2007માં પ્રથમ લક્ષ્મણ જીવનદાસજી સ્વામી અને એમની સાથે 3 સંતો એડલેડમાં સત્સંગનું પોષણ કરવા માટે પધાર્યા હતા. સંતો એમ ના જોયું કે કેવલ 12 હરિભક્તો છે, એમાંય પણ બધા સ્ટુડન્ટ્સ છે, શું એમનું રહેવાનું ઠેકાણું હશે, કેવી રીતે સંતોની દેખરેખ કરશે, એ બધું જોયા વિના જેમ એક માં એમના સંતાનોની સંભાળ રાખે તેવી રીતે સંતો પધાર્યા અને આ 12 હરિભક્તોને સત્સંગ કરાવ્યો અને મહારાજનું બર અને આશીર્વાદ વરસાવ્યા. We are truly indebted and deeply grateful to these 12 Haribhaktas, to whom we look up to, for you are the foundation and pillars of Adelaide Satsang, and for that we are forever grateful. તમારી જે નરનારાયણ દેવ પ્રત્યે જે નિષ્ઠા અને સંતોનો સમાગમ, તમારી ધર્મ સહિત જે ભક્તિ, તેમના કારણે એડલેડમાં સંતો અને આચાર્ય મહારાજનું આગમન થયું અને આ એડલેડનો સત્સંગ દિન પ્રતિદિન વધતો રહ્યો. અને જ્યારે આવા મોટા મહાપુરુષ પધારે અને હરિભક્તોની લાગણી અને સમર્પણ જોઈને સ્વયં ભગવાનને આવવું પડે. મહારાજ સ્વયં કહે છે કે સંતો અને હરિભક્તોની ભીડમાં રહેવું તે આમને ગમે અને કોઈ પણ નિમિત્ત લઈને આ સત્સંગની વચ્ચે રહેવું છે. તેવી રીતે 2014માં મહારાજ પોતે બાલ સ્વરૂપે અને પોતાના અનેક સ્વરૂપ સાથે અહીંયા એડલેડમાં પધાર્યા અને આચાર્ય મહારાજ અને સંતો દ્વારે આ એડલેડમાં પ્રથમ મંદિરનું નિર્માણ થયું. આ મંદિર જે મહારાજ શ્રી અને ભુજ સંતોની કૃપા અને સત્સંગની અખંડ સેવાથી શક્ય બન્યું અને અનેક જીવનું કલ્યાણનું આ એક કેન્દ્ર બન્યું છે. મહાન સ્વામીની આજ્ઞાથી સંતો વર્ષો વર્ષ આવતા રહ્યા અને સવાર સાંજે કથા વાર્તા, કીર્તન ભક્તિ, હરિભક્તોને સત્સંગ કરાવતા હોય અને જોત જોતામાં આ એડલેડ મંદિર જે પ્રથમ હતું તે પણ નાનું પડવા માંડ્યું અને એક બીજું ભવ્ય મંદિરનું જરૂરિયાત પડી એવું સંતોને લાગ્યું. ફરીથી એક જમીનની શોધ કરવામાં આવી જ્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ શકે. આ જે જમીન જેમની ઉપર નૂતન મંદિરનું નિર્માણ થયું છે તે પણ વડીલ સંતો અને એના આશીર્વાદથી પ્રાપ્ત થઈ છે. આ જમીન જોવા જઈએ તો ઓલરેડી અંડર કોન્ટ્રાક્ટ હતી અને જ્યારે સંતોને વાત કરી કે આવી મોકાની જે જમીન છે જો હાથમાંથી ચાલી જશે તો બહુ નુકસાન થશે, પણ સંતો એમ કીધું કે જાઓ તમે પાછા એજન્ટને વાત કરો કે તમને આ જમીન મળશે. એ વાત લઈને અમે અહીંયા એજન્ટ સાથે વાત કરી અને એજન્ટ સાથે એક મિટિંગમાં આ જમીન મંદિરને પ્રાપ્ત થઈ ગઈ 2019માં. અને જ્યારે 2023માં મહાન સ્વામી અને અનેક સંતો જ્યારે એડલેડમાં 9મા પાટોત્સવમાં પધાર્યા હતા ત્યારે મહાન સ્વામી પોતાનો સંકલ્પ હરિભક્તો સમક્ષ મૂક્યો કે હવે નૂતન મંદિરનું નિર્માણ કરો. તે સર્વે હરિભક્તો આ વાતને સ્વીકારી લીધી. આ નૂતન મંદિરનું નિર્માણ જ્યારે સ્વયં મહાન સ્વામી અને ઉપમહાન સ્વામી સંભાળી રહ્યા હોય ત્યારે જે કાર્ય અમારી માટે એક અશક્ય સપનું હતું, સમથિંગ ઇમ્પોસિબલ, તે આજે સાકાર બની ગયું. આ નરનારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા, મહાન સ્વામી અને મોટા મહાપુરુષની આજ્ઞામાં રહેવું એમનું પરિણામ છે. આજે આ નૂતન મંદિરનું ઉદ્ઘાટન જે વધુ મોટા સ્વરૂપમાં આપણા સત્સંગની જરૂરિયાતોને પૂરી કરવા તૈયાર છે
આ સફર સરળ નથી રહી. હરિભક્તોને જે કઠિનાઈઓ અને અવરોધ આવ્યા તે વસ્તુ એક પ્રેરણા છે. ઇન્ટરસ્ટેટ કે વિદેશથી પધારેલ હરિભક્તો હોય, સૌ ભેગા થઈને આ નૂતન મંદિરનું નિર્માણ કર્યું છે. ફ્રોમ પ્લાનિંગ ટુ કન્સ્ટ્રક્શન, ફ્રોમ ફાઇનાન્શિયલ સપોર્ટ ટુ ફિઝિકલ સેવા, એવરી ભક્ત હેઝ poured their heart and soul into this project. તમારા યોગદાન વિના આ નૂતન મંદિરનું નિર્માણ શક્ય નહોતું. This મંદિર is not just bricks and stones, a place of spiritual upliftment, જ્યાં શાંતિ અને માર્ગ સાથે એક દિવ્ય મિલાપ. A place where children will learn values, a place where generations will find their paths to moksha. આ રાત દિવસની મહેનત આજે આ નૂતન મંદિરનું પૂર્ણ થવામાં આવ્યું છે અને એમનું ઉદ્ઘાટન માટે સૌને હાર્દિક આમંત્રણ પાઠવવા માટે અતિશય ગર્વ અને અતિશય આનંદ વર્તી રહ્યો છે. 2025 તારીખ 10 થી 16 ફેબ્રુઆરીમાં આ ઉત્સવ ઉજવવામાં આવશે. આ દિવ્ય નૂતન મંદિર જે આપણા સમુદાયનું આત્મભક્તિનું પ્રતીક છે, તે આવનારી પેઢી માટે ધર્મનો આધાર બનશે. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે આપની સેવા, ભક્તિ અને સમર્પણ સદાય શ્રેષ્ઠ બની રહે અને આપનું મંદિર આ દિવ્ય સત્સંગની જ્યોત જગાવી રાખે. આપ સૌ તમારા કુટુંબ સહિત આ ઉત્સવમાં પધારજો. We look forward to welcoming you from 10th to 16th February 2025. અસ્તુ. જય સ્વામિનારાયણ.